Welcome friends. Today we are going to study about Unit 4, the adjustment. The adjustment in this unit એક લેખક જેને સિદ્ધસ કહેવાય છે ગુલજારે આ વાર્તાના નાયક બનીને નાના અને એમની દોહિત્રીની રચના દ્વારા નાના નાની સંતાનમાં એક દીકરી જ છે. બે સંતાન બાદ પણ દીકરીનો પતિ એ બીજા લગ્ન કરે છે. નાનીથી આ ખમાતું નથી અને દીકરીને પોતાના સંતાનો સહિત એના ઘરે રહેવા બોલાવી દે છે. નાના નાનીને ખૂબ ચાહે છે, તેમની સંભાળ લે છે. નાની નાની વાતોમાં ઝઘડી પડતા અહીંયા પતિ પત્નીને કેવું સુંદર આલેખન એમણે રજૂ કર્યું છે. અને અંતમાં નાનાની પહેલા મૃત્યુ પામે છે ત્યારે એમના મન ઉપર ગાઢ માનસિક અસર થાય છે. પરંતુ એ કોઈને દેખાતું નથી, પરંતુ રૂમમાં જ પુરાય રહે છે. નાનીની પથારીમાં સૂઈ રહેવું, નાની પીતા હતા એમ કપ સિરપ પીવું ડાગણીમાં કાઢીને. અને જે માનસિક રોગોના નિષ્ણાત એવા ડૉક્ટરને જ્યારે એમનો પુત્ર બોલાવે છે, સાયક્રિયાટ્રિસ્ટને, ત્યારે કહે છે કે આ ડિસોસિએટિવ પર્સનાલિટીનો શિકાર થયા છે. આ ડિસઓર્ડરનો ઈલાજ શક્ય છે, પરંતુ આ ઉંમરે થોડુંક અશક્ય જેવું લાગે છે. અને અંતમાં એવું જોવા મળે છે કે નાના છે એ સંપૂર્ણપણે નાની ભાઈ બની જાય છે, એટલે કે નાની બની જાય છે. તો જોઈએ આ પાઠની અંદર કેવી રીતે આલેખન થઈ છે. આપણે ધ એડજસ્ટમેન્ટ, ધોરણ 12, સ્ટાન્ડર્ડ 12, યુનિટ 4, રીડ 1. Adjustment. એડજસ્ટમેન્ટ એટલે કે સમાયોજન. ગુલજારે આ પાઠ સુંદર રીતે આલેખેલો છે. જોઈએ આપણે પાઠ મિત્રો. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. Go, take her away, whispering to her ears that I too am on the way, not for behind. Tell her I will see her in the beyond. શું કહે છે ગુલજાર એમના અહીંયા પાત્રાલેખનમાં કે અમે નાનાને ફ્યુનરલ એટલે કે અંતિમ ક્રિયા, અમે નાનાને અમારી નાનીના અંતિમ ક્રિયામાં ના લઈ ગયા એ અમારી સૌથી મોટી ભૂલ હતી. તેણીને લઈ જાઓ, તેમના કાનમાં કહી હું પણ તારા રસ્તે જ છું, આપણે સ્વર્ગમાં મળીશું. વિથ હેવી હાર્ટ વી હોસ્ટેડ નાનીસ બેયર ઓવર અવર સોલ્જર્સ. બિયર એટલે નાના મીઠાઠડી. અમે ખૂબ ભારે અહીં અમારા ખભા ઉપર નાનાની અમે ઉપાડી. I turned it to look just once and found Nana stepping away from the balcony into the room. મેં ફક્ત એક નજર પાછળ ફરીને જોયું તો નાના બાલ્કનીમાં એમનો રૂમ બંધ કરીને અંદર જઈ રહ્યા હતા. Pulling the door shut after him. He had lived with Nani for over half a century. તો આની સાથે લગભગ half a century, અડધી સદી એટલે 50 વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો. Seeing her radiant face every day of those years. અને આ વર્ષોમાં તેમનો ખુશખુશાલ ચહેરો જોવા મળતો હતો. He must have been what, about 85, and yet he would find something to grumble at everything Nani did. 85, about 85, લગભગ 85 વર્ષ, and yet અને હજુ સુધી he would find something to grumble at everything. દરેક વસ્તુમાં તે ખામી નીકાળતા, ગ્રેમ્બલ.
નાનીની એટલે કે નાની જે કંઈ કામ કરતી એમાં નાના શું કરતા, કંઈક ને કંઈક ખામી કાઢતા. ટેવ હોય. He would keep quibbling with her. Quibbling એટલે વાદ વિવાદ. તે હંમેશા તેની સાથે વાદ વિવાદ કરતા. as if જાણે કે they were two people who had just married in the first flush of love and were still discovering each other. શું કહે છે કે જાણે કોઈ બે નવા પરણેલા હોય અને પહેલા પ્રેમનો ધોધ વહી રહ્યો હોય એમ જાણે માણી રહ્યા હોય ને, એકબીજા સાથે પ્રેમ માણી રહ્યા હોય એવી એમની વાતો હતી. એટ ટાઈમ્સ અને ક્યારેક અ petty quarrel would, પેટી લખી છે, પ્રીટી નથી, પેટી quarrel એટલે કે હદ બહારનો ઝઘડો, would push them into long silence. હદ બહારનો ઝઘડો ક્યારેક એમને એક લાંબી નીરવ શાંતિ તરફ લઈ જતો, એટલે કે અબોલા તરફ લઈ જતો. They would stop talking to each other for days together. દિવસો સુધી એકબીજા સાથે વાતો ન કરતા. When we would try to intervene, જ્યારે અમે બંને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયત્ન કરતા, all નાના would quip, તો હંમેશા દાદા કટાક્ષ કરતા. ક્વિપ કટાક્ષ કરવું. It happens son, it happens. બેટા આ તો થયા રાખે. It takes time to adjust to each other. એકબીજાને અનુકૂળ એડજસ્ટ થતા થોડોક સમય તો લાગે ને, એવું દાદા કહેતા. જો અહીંયા આગળના વાક્યમાં એસિડનો ઉપયોગ થયેલો છે. જાણે કે એસિડ, આનું ફંક્શન શું થાય તો કન્ડિશન, એક શરત સૂચવે છે ની જેમ. એસિડ એ તમારે ફંક્શનમાં પૂછાશે. It was fun listening to him talk. તેમની સાથે વાતો કરવી એક એવું હતું, આનંદની વસ્તુ હતી. મધર વુડ ઓલવેઝ રેપ્રિમન્ડ અસ, એટલે કે અમને મધર વુડ ઓલવેઝ એટલે કે માતા હંમેશા અમને શું કરતી હતી, રેપ્રિમન્ડ, ઠપકો આપવો. અહીંયા આપણે એને રેપ્રિમન્ડ એટલે ઠપકો આપવો, સ્કોલ્ડેડ, હંમેશા ઠપકો આપતી માતા, અમારી માતા. જો એમના દોહિત્રી એટલે કે પૌત્રો વાતો કરે છે, દોહિત્રી વાતો કરે છે. યુ પીપલ પ્રોવોક હિમ, પ્રોવોક એટલે ચડાવો, તમે લોકો એને ચડાવો છો. એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બર્ન, અને મારી માતાએ સહન કરવું પડે છે. કોણ કહેતી? એમની દીકરી, નાનીની દીકરી કહેતી એમના પુત્રોને કહેતી કે તમે ચડાવો છો નાનાને અને નાનીને સાંભળવું પડે છે, એટલે કે મારી માતાને સાંભળવું પડે છે. હર મધર મીન્સ અવર નાની, તેની માતા એટલે કે અમારી નાની. એન્ડ નાની વુડ હુઝ out a few words together from her toothless mouth. Be grateful that I gave you 2 grandsons. Now, for the love of God, just shut up. શું કહેતા? નાની સિસકારા સાથે દાંત વગરના હોઠો વચ્ચેથી બોલતા. શું બોલતા? આભાર માનો, પ્રભુનો પાડ માનો કે મેં તમને 2 દોહિત્રો આપ્યા છે. હવે ભગવાનને ખાતર ચૂપ થઈ જાઓ. My brother and I were at very young, impressionable age when our father married a second time. અહીંયા એમની નાનપણની વાત કરે છે કે હું અને મારો ભાઈ ખૂબ નાના હતા, સંવેદનશીલ અમારી ઉંમર હતી ત્યારે મારા પિતાએ બીજા લગ્ન કર્યા. He would often arrogantly parade into the house with his new wife. Arrogantly, ઉદ્ધતભેર, વટભેર આમ પરેડ કરતા, ચાલતા એમ પતિ અને પત્ની બંને નવી વહુને લાવે છે ને રે. આગળ, their mother was helpless. માતા કેવી હતી? બિલકુલ મદદ વગરની હતી, અસહાય, લાચાર, બિચારી હતી. There was nothing she could do about it. કંઈ પણ એ કરી શકે તેમ નહોતી. બટ નાની fought with her. નાની તેની સાથે લડી. And scooped the 2 of us into her arms. તેના બંને હાથમાં અમને બંનેને ઉપાડીને લઈ ગઈ. શું કહીને? Brought us into her house. તેના ઘરે લઈ આવી છે. કહેતી, you want to rot here. તારે અહીંયા સડવું હોય તો સડ, do so. સડ તું અહીંયા. But I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother. હું મારા
આ દોહિત્રોને એની સાવકી માતાની સ્ટેપ મધર સાવકી માતાની માર ખાવા અહીંયા રોકાવેશ રહીશ અને અહીંયા નહીં રહેવા, તારે સડકો તો સડ, મારી માતાને એમ કહી દીધું. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, કોઈ પણ રીતે નાના પાસે કામ કઢાવી લે. ઇટ વોઝ નાની, તે નાની હતી. કે નાની એવી હતી કે નાના પાસે ગમે તે કામ કઢાવી લે. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, તેમને મોઢે જ કહી દેતી, યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. રિગ્રેટ એટલે પસ્તાવો થવો, હું મરી જઈશ ને ત્યારે તમને પસ્તાવો થશે. યુ ડઝન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, તમે આ બે બાળકોની માતા સાથે બોલતા નથી ને. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક વિથ, એઓ પણ તમારી સાથે નહીં વાત કરે. યુ વિલ સિટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની એન્ડ બેથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ, તમે એકલા તમારી બાલ્કનીમાં બહાર પરસારમાં બેઠા બેઠા તડકો ખાજો. કોણ કહે છે? માતા. મિત્ર, એક વસ્તુ વિચારીએ, આજે તમારી એજ છે, હા, માતા કે પિતા કોઈ છોડી જાય તો વિચારવા જેવી વસ્તુ છે. નાના વુડ સે બેરલી ઓડિબલ, માંડ સાંભળી શકાય એવી રીતે કહેતા, આઈ એમ ઓલ્ડર દેન યુ, તારા કરતા હું મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ. યુ આર આઈ, હું તારા કરતા મોટો છું, તું રાહ જો કોણ વહેલું જાય છે, તું જાય છે કે હું જાઉં છું. શી વુડ સિમ્પલી સે યસ યુ વિલ સી, જસ્ટ વોચ, હા જોઈ લેજો. એન્ડ નાની રિયલી ડીડ લીવ ઇન ફોર હિમ, નાની ખરેખર તેમની પહેલા જતા રહ્યા. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ, હવે વધારે વિકસિત થઈ ગયા હતા, ઇરિટેબલ. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વિગર, જાણે કે એક શરત હારી કે આમ WACER, એક શરત હારી કહેવાય ને એમ વધારે વિકસિત થઈ ગયા, હું હારી ગયો. ફોર ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ, થોડા દિવસ પહેલા તેમણે એમનો ગુસ્સો ખોરાક ઉપર કાઢ્યો. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે, તેમણે તેમની ડીશ ધકેલી દીધી અને કહ્યું, ટેલર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, કહી દે તેને મારે નથી જમવું. imprisoned himself in the bedroom, તેઓ બેડરૂમ પોતાની જાતને બંધ કરી દેતા. we removed a few of Nani's belongings to make the room livable for Nana, અમે નાનીની કેટલીક વસ્તુઓ હતી એને હટાવીને રૂમને એમના માટે સારો એવો બનાવવાનો પ્રયત્ન કર્યો. but he did not let us cart away Nani's bed, પરંતુ તેમણે નાનીની બેતારી એમને લઈ જવા દીધી બેડ. in a dry hollow coarse voice, પોલા અવાજે કહ્યું એમણે, સૂકા પોલા અવાજે. એ સહિત તેમણે કહ્યું, લેટ ઇટ બી, તેને રહેવા દો. લેટ ઇટ બી એટલે તેને રહેવા દો. વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ, તે ક્યાં શું રહેશે? ઇઝ ગોઈંગ ટુ સ્લીપ, તે ક્યાં શું રહેશે? ગોઈંગ ટુ નો ઉપયોગ છે મિત્રો. The day we had to take Nani's ashes away for immersion, that day to Nana stayed locked in the room. એટલે કે ઇમર્શન એટલે વિસર્જન કરવા. અમે જ્યારે નાનીની રખ્યાને અસ્થિઓને એસેસને વિસર્જન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેઓએ એ દિવસે પણ તેને પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધું. વેર આઈ વેન્ટ ઇન, હું અંદર ગયો. આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ, મેં જોયું કે તે તેની પથારીમાં બેઠેલા હતા. હી જસ્ટ ટચડ ધ અર્ન એટલે અસ્થિકુંભ, એન્ડ સેડ, અસ્થિકુંભને અડ્યા અને કહ્યું, ટેક હિમ અવે ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી, લઈ જાઓ તેને, આખી જિંદગી મારી સાથે ઝઘડતી જ રહી છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, બદલાવ ધીમે ધીમે આવી રહ્યો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે, બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ. પહેલા દિવસે તમે કંઈ ધ્યાન ના આપ્યું, પરંતુ તે વધારે ધીમે ધીમે વધારે સ્પષ્ટ બનતું ગયું. અનધર ડે, બીજા દિવસે આઈ કોટ ઇન ટેકિંગ નાનીઝ કપ સિરપ, મેં એમને બીજા દિવસે નાનીની કપ સિરપ પીતા પકડી લીધા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ, ઢાંકણામાં લઈને બરાબર માપીને, એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ નો ઉપયોગ છે કે નાની જેવી રીતે પીતા હતા એવી જ રીતે મેં એમને જોયા કપ સિરપ પીતા. આઈ આસ્ક્ડ હિમ, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, આ બધું તમે શું કરી રહ્યા છો? મેં એવું પૂછ્યું. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, ધીસ ડેમ કપ જસ્ટ ડઝન્ટ લેટ અપ, તો હું બીજું શું કરું? વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, તો બીજું શું કરું? ધીસ ડેમ ન કપ, ડેમ એટલે હલકટ, આ ખાંસી મારો પીછો નથી છોડતી, લેટ અપ. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ, નાની જે શબ્દો વાપરતી હતી એ શબ્દો બિલકુલ બરાબર એ જ બોલ્યા હતા.
He paused, threw me a look and said, when this bottle gets over, get me a new one. થોડુંક તો ભ્યા અને મારી સામે જોયું અને બોલ્યા કે આ બોટલ થઈ રહી એટલે પાછી મને નવી લાવી આપજે. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક એટલે મને આંચકો લાગ્યો. આઈ નેવર હર્ડ હિમ કફિંગ, મેં તેમને ક્યારેય ખાંસતા નહોતા સાંભળ્યા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગિવન મી અ ફ્યુ ડેઝ લેટર. પરંતુ થોડાક દિવસો પછી મને બીજો શોક મળ્યો આઘાતજનક, એ એની સરખામણી તો વધારે કરી શકાય એમ નથી. આઈ ટોલ્ડ હિમ, મેં તેમને કહ્યું, નાના લેટ્સ ગો ટુ અ સલૂન, યુ નીડ અ હેરકટ. ચાલો નાના દુકાને, સલૂનની વાળંદની દુકાને જે તમારા બાલ કપાવવાના થઈ ગયા છે. આઈ ઇન્સિસ્ટેડ, મેં બહાર મૂક્યો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હિયર હોમ. જો તમારે ત્યાં ન જવું હોય તો કરતો વાળંદને ઘરે બોલાવી લઉં. He did not even bother to look at me this time. આ વખતે તેમણે મારી સામે જોવાની પરવા પણ ન કરી. He began to shake his head. તેમણે માથું ધુણાવ્યું. No, he will kill me. તે મને મારી નાખશે. ના, મારે બાલ નથી કાપવા. He does not like my hair cut short. તેને મારા ટૂંકા બાલ નથી ગમતા. He will never approve. તે ક્યારે માન્ય નહીં રાખે. His intonations was nasal, exactly like Nani's. એમના શબ્દોનો ઉચ્ચાર કેવો હતો? નાકમાંથી, બિલકુલ નાનીના જેવો. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. એવું લાગી રહ્યું તો જાણે કે નાની બોલી રહ્યા હોય. એઝ ઇફનો ઉપયોગ મિત્રો ધ્યાન રાખજો. આઈ મૂવડ બેક અ લિટલ વર્ડ. હું પાછો ફર્યો, થોડી ચિંતા સાથે પાછો ફર્યો. આઈ હેડ અ ફ્રેન્ડ ડોક્ટર કેડી કામલે, અ સાયકિયાટ્રિસ્ટ. આઈ કોલ્ડ હિમ ઓવર. મારો એક મિત્ર ડૉક્ટર કેડી કામલે છે, તે એક મનોચિકિત્સક છે. મેં તેને બોલાવ્યા. હી ટોક્ડ ટુ નાના એટ લેન્થ ફોર અવર. કલાક સુધી નાના સાથે વાતો કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ ક્વાઇટ. મોટા ભાગે તો નાના કેવા રહ્યા? ચૂપ રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ કામલેસ ક્વેરીઝ. કામલેના પ્રશ્નો જવાબ ના આપ્યા મોટા ભાગના. બટ વેન હી ડીડ હી સ્પોક લાઈક નાના નોર્મલી. પરંતુ જ્યારે તેઓ બોલે ત્યારે ફક્ત નાના બોલતા તેવું નોર્મલી જ બોલ્યા. એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, અને પોતાના અવાજમાં જ બોલ્યા. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ વન ઓફ ધ ન્યુમેરસ ક્વેશ્ચન્સ ધેટ ડોક્ટર કામલે આસ્ક્ડ હિમ. પરંતુ કંઈ પણ પુરાવો ન મળ્યો. એને ઘણા બધા અસંખ્ય પ્રશ્નો કામલે તેમને પૂછ્યા. હી સેડ, તેમણે કહ્યું. ત્યારે શું કહ્યું? ઘણા બધા પ્રશ્નો જવાબ ન મળ્યા ત્યારે નાનાએ શું કહ્યું? ધીસ ઓનલી સી કેન આન્સર. આ પ્રશ્ન જવાબ તે માત્ર તેણી જ આપી શકે છે. આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ. તે આવશે ત્યારે હું તેને પૂછી લઈશ. ડોક્ટર કામલે શોટ બેક. તરત જ ડોક્ટર કામલે પૂછ્યું, વેર હેઝ સી ગોન? વેર હેઝ સી ગોન, તે ક્યાં ગયેલી છે? ધ એન્ડ્સ ઓફ હિઝ લીવ્સ કર્લ્ડ અપ અ લિટલ ઇન અ સ્માઇલ. એટલે કે મૃદુ સ્મિત કરતા કહ્યું તેમણે. સો કે ઓ સી ડઝન્ટ રિયલી એવર ટેલ મી ઓર વેર અબાઉટ્સ. એટલે કે તેની ક્યાં જાય છે ક્યારેક કહીને જતી નથી. મિત્રો શું માનો છો? હા, નાનીનું ભૂત આવતું છે ભાઈ નાના જોડે. અત્યારે નાનો નોર્મલ બોલે છે ડૉક્ટર જોડે, પછીના અવાજમાં બદલાવ આવી જાય છે. વોટ ડુ યુ થિંક? જોઈએ ડૉક્ટર કામલે શું કહે છે. મેં નાના લેબ, જ્યારે નાના જતા રહ્યા ઊભા થઈને, ડૉક્ટર કામલે સેન કહ્યું. ડૉક્ટર કામલે કહ્યું, હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. એટલે કે તેઓ નાની મૃત્યુ પામે છે એવું માનતા નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. તેમણે બેવડું જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. ઇનફેક્ટ ખરું કહું તો ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. તેઓએ તેણીમાં વધારે, એટલે કે નાનીમાં વધારે જીવવાનું ને પોતાનામાં ઓછું જીવે છે. વોટ એવર હેપન્સ, ગમે તે થયું હોય, ગમે તે થાય, ઇટ હેપન્સ ટુ હર. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. તેઓ પોતાની જાતને નાની તરીકે વિચારવા લાગ્યા છે. જે કે વોટ એવર હેપન્સ, કંઈ પણ થાય છે, ઇટ હેપન્સ ટુ હર, તે તેણીને નાનીને થાય છે. સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફીડ. તે જે તેમને ખાવાની છે, નાની માટે જ ખાય છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. તેઓ નાની માટે જ પાણી પીવે છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન. તેણીને દર્દ થાય છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન્સ. અને તેઓ દવા પર તેણીના માટે જ કહે છે. તેણી જ દવા લે છે, પોતે નહીં. હી ઓનલી સ્વેલોઝ ધ પીલ્સ ઓન હર બિહાફ. તેણીના બદલામાં તેઓ ગોળીઓ ગળે છે.
એટલે કે નાનીમાં હવે જીવવા લાગે, નાની બનીને જીવવા લાગે. આઈ ડ્રો ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. સારા એવા ભલા એવા ડોક્ટરને તેના ઘરે મૂકી આવ્યો. હી સેડ ધેટ, તેમણે કહ્યું કે નાના વોચ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરની ખામી થઈ છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. પરિસ્થિતિ સમજી શકાય એવી હતી. હી સેડ, તેમણે કહ્યું, એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. અને નો શ્યોર, કોઈ ખાતરી નહોતી કે સારું થઈ જાય. હી સેડ, વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. આપણે એમનું શ્રેષ્ઠ કાર્ય કરીશું આપણું. બટ એટ યોર નાના સેઝ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયર બાય ઇમ્પોસિબલ. અશક્ય છે આ ઉંમરે નાનાની આની રિકવરી આપવી એ ખૂબ જ અશક્ય વસ્તુ છે. અમુક ઉંમરે અમુક બીમારીઓની રિકવરી આવી શકતી નથી. એઝ આઈ વોઝ એબલ ટુ લીવ, હી આસ્ક્ડ મી. હું જીવવા માટે હું જવાનો જ હતો કે હી આસ્ક્ડ, તેમણે મને પૂછ્યું, ટેલ મી વન થિંગ, મને એક વાત જણાવ. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. એવું કંઈક છે કે કેવી રીતે ડિફરન્સ બંને વચ્ચે નાના નાનીના વિચારોમાં કે નાની બની જાય છે. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા. એટલે કે બની જાય તો શું, તને શું ફરક પડે એમ, તેઓ રાયતા ખાય કે ના ખાય. બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની. જો નાની બની નાની નાતું નથી પાવતું, એ નથી ખાતા તો શું ફરક પડે છે. લેટ હિમ લીવ ઇઝ લાઈફ, તેમને તેમનું જીવન જીવવા દો. એનીવે હી વોન્ટ્સ ટુ, કોઈ પણ રીતે જે રીતે ઈચ્છે છે તે રીતે એમને એમનું જીવન જીવવા દો. શું ફરક પડે છે? તમને કંઈ ફરક પડે છે? ના. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ unburdened and a lot less worried by what Dr. Kamble had said. ડૉક્ટર કામલે જે કંઈ કહ્યું હતું તેનાથી મારો ભાર હળવો થઈ ગયો હતો અને મને ચિંતાઓ મટી ગઈ હતી. આઈ થોટ ધ વે નાના હેડ મેડ ઇટ એડજસ્ટમેન્ટ વિથ નાની. મેં વિચાર્યું કે નાનાએ નાની સાથે એડજસ્ટ કરી લીધું છે. વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. અમારે પણ તેમની સાથે એડજસ્ટમેન્ટ એટલે કે અનુકૂળ સાંધી લેવું જોઈએ. આઈ રીચડ, હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ. હું નાનાને તેમની રૂમમાં ઉઠાડવા ગયો. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. મેં જોયું કે તે નાનીની પથારીમાં સૂઈ રહ્યા હતા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. તેમને ઉઠાડવા માટે બ્લેન્કેટ લીધો. આઈ વોઝ સ્ટન્ડ, હું ચોંકી ગયો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. તેઓ નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતેલા હતા. મિત્રો, વોટ ડુ યુ થિંક? This type of disease happens sometimes. મિત્રો, અહીંયા નાના નાનીના પાત્ર દ્વારા આપણને સમજાવે છે કે આપણા ઘરમાં પણ જો આવા ઘરડા જીવ હોય તો આપણે એમને સાચવવા જોઈએ, સારી રીતે એમનું જીવન સારી રીતે પૂરું થાય એવા આપણા પ્રયત્નો કરવા જોઈએ. ઓકે મિત્રો, થેન્ક યુ.